હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીમાં પણ મેં 5 વર્ષ ખેડૂતો માટે કામ કર્યું, સતત રાત દિવસ મહેનત કરી. વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પણ પરસેવો પાડ્યો, રાત દિવસ મહેનત કરી. 1.5 મહિના સુધી વિસાવદરમાં સ્થાયી રહ્યો, પરિવારથી દૂર 1.5 મહિના સુધી વિસાવદરમાં રહી તનતોડ મહેનત કરી, પરિણામ પણ મેળવ્યું. ક્યાંક ને ક્યાંક જ્યારે મેં આમ આદમી પાર્ટી છોડી, 5 વર્ષ મહેનત કરવા છતાં માત્ર 20 મિનિટની અંદર આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રાજુ કરપડાને ગદ્દાર ચિતરવા માટેના પોસ્ટરો તૈયાર કરીને વાયરલ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ 20 જ મિનિટમાં જે 5 વર્ષ સુધી મહેનત કરી હતી એનો આભાર માનવાની જગ્યાએ રાજુ કરપડાને ખરાબ ચિતરવો, ખેડૂતોની વચ્ચે કેવી રીતે એને ખરાબ બતાવવા, આ પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા. દુઃખ તો ત્યારે થયું કે વિસાવદરની અંદર તનતોડ મહેનત કરી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પરસેવો પાડ્યો તો એ ગોપાલભાઈ ઇટાલિયા પણ મીડિયાની સામે 2 FIRની કોપી, 10 વર્ષ જૂના 2 કેસ હતા એના FIRની કોપી મીડિયાની સામે લઈને આવ્યા. રાજુ કરપડા પર તો આક્ષેપો કર્યા, રાજુ કરપડાના પરિવાર, ભાઈ, કાકા, પપ્પા, તમામ લોકો પર આક્ષેપો ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે 5 વર્ષ સુધી વફાદારીથી કામ કર્યા પછી રાજુ કરપડાને માત્ર આમ આદમી પાર્ટી છોડી અને તરત બદનામ કરવાની સૌથી વધારે કોઈએ કોશિશ કરી હોય તો આમ આદમી પાર્ટીના 1-2 નેતા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જે કાર્યકર્તાઓ, જે પ્રદેશનું જે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે એ લોકોએ કર્યું છે ને એને સૂચના પ્રદેશના 1-2 નેતાઓએ આપી છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ખેડૂતોનો જે મારી સાથેનો પ્રેમ હતો, આ પ્રેમની વચ્ચે દિવાલ ઊભી કરવા માટે ખોટું ષડયંત્રના ભાગરૂપે ખોટી રીતે રાજુ કરપડા ડરપોક છે, રાજુ કરપડા ડરીને ભાગી ગયા છે, રાજુ કરપડાને 56ની સાથી નથી, આવી વાહિયાત વાતો એ લોકો દ્વારા કરવામાં આવી જે લોકો માટે મેં તનતોડ મહેનત કરી હતી. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની વચ્ચે જવા માટે ક્યાંક ને ક્યાંક કિસાન બચાવો યાત્રા સૌરાષ્ટ્રમાં કાઢવામાં આવી. આ યાત્રાનો જે ફિયાસ્કો થયો છે એના પરથી દેખાઈ આવે છે ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. હું પણ એ પાર્ટી સાથે વર્ષો સુધી રહ્યો, વાસ્તવિકતા મેં પણ ખૂબ નજીકથી જાણી ખરેખર ખેડૂતોના નામે રાજનીતિ કેવી રીતે થઈ રહી છે, ખેડૂતોના નામે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલાઓ શેકાઈ રહ્યા છે. મહાભારતની અંદર કૃષ્ણએ કહ્યું છે કે સત્તા માટે થઈ અને પોતાના કોઈ જો અન્યાયનો રસ્તો અપનાવે, સત્તા માટે થઈને ખોટા રસ્તે જો પોતાના જઈ રહ્યા હોય તો એની સામે પણ લડવું જોઈએ, આવું મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને કીધું છે. અને હું એવું માનું છું કે મારા ખેડૂતોના નામે જ્યારે કોઈ રાજનીતિ કરી રહ્યા હોય ત્યારે ખરેખર વાસ્તવિકતા ખેડૂતોની વચ્ચે લઈ જવી જોઈએ.